હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ 1 ભૂગોળ એક વિષય તરીકે પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 ભૂગોળ એક વિષય તરીકે। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો। 1. વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે, આ વિધાન સમજાવો। જવાબ થશે વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે કારણ કે વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે। કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિતાપ, વાવાઝોડું, પૂર, દુષ્કાળમાં પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળ આપે છે। વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે। વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ કેળવાય, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન માટે ભૂગોળ મહત્વની ભૂમિકા ભજવે છે। ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગોની સ્થાપના, તેના વિકાસ માટે ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે। વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એ વ્યવહારિક જરૂરિયાત છે। વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા, જળ સંરક્ષણ, પ્રદૂષણ, વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ વગેરેનો ઉકેલ ભૂગોળ વિષય સૂચવે છે। વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવા વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે। ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવી શકે છે। ભૂગોળના અભ્યાસથી પ્રવાસ, પ્રદર્શન અને વાર્તાલાપો સમજી શકીએ છીએ, તેમજ પત્ર માહિતી બાંધવાની સૂઝ કેળવાય છે। નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન અને હવાના દબાણનું માપન કરવાની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ મહત્વનો ભાગ ભજવે છે। ભૌગોલિક ઘટનાઓ વડે કાર્યકારણ સંબંધ વડે કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે। મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે। આપણા ભવ્ય અને ગૌરવપૂર્ણ અતીતને જાણવા તેમજ સાંસ્કૃતિક વારસાને સમજવા માટે ભૂગોળનું જ્ઞાન અતિ આવશ્યક છે। સમગ્ર વિશ્વ એક પરિવાર છે તેવી ભાવના ભૂગોળ વડે જ ચરિતાર્થ થઈ શકે છે, તેથી પ્રવર્તમાન સમયમાં ભૂગોળ વિષયનું જ્ઞાન આવશ્યક બન્યું છે। સવાલ નંબર 2, ભૂગોળનો અર્થ સમજાવી તેના વિષય વસ્તુની ચર્ચા કરો। ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે। પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ। ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થીનીસે પ્રયોજ્યો હતો। લેટિન ભાષામાં જીઓ શબ્દનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયા શબ્દનો અર્થ વર્ણન કરવું થાય છે, તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન। કેટલાક ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને આ 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દમાં વર્ણવે છે। વોટ ઇઝ શું છે, વેર ઇઝ ક્યાં છે અને વાય ઇટ ઇઝ શા માટે છે, આ શબ્દની અંદર ભૂગને વર્ણવે છે। ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેને મુખ્યત્વે 2 પરિબળોનો અભ્યાસ થાય છે, પ્રાકૃતિક પરિબળો કે તત્વો અને સાંસ્કૃતિક તત્વો। આ બંને પરિબળોને માનવના સંદર્ભે તપાસવામાં આવે છે। ભૂગોળમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણનો સમાવેશ થાય છે, તેથી કહી શકાય કે આ 5 આવરણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ। ભૂગોળ એક વિકસતું વિજ્ઞાન હોવાથી તેના અભ્યાસ ક્ષેત્રમાં અનેક નવી વિગતો અને બાબતોનો ઉમેરો થતો જાય છે। કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદે કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે વિસ્તરશે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો। 1. ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ વિશે જણાવો। ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળના 4 પેટા વિભાગો નીચે મુજબ છે। પહેલું ભૌતિક ભૂગોળ એટલે ફિઝિકલ જિયોગ્રાફી, બીજું જૈવિક ભૂગોળ એટલે બાયો જિયોગ્રાફી, ત્રીજું માનવ ભૂગોળ એટલે હ્યુમન જિયોગ્રાફી અને ચોથું ક્રિયાતનિક એટલે કે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, જિયોગ્રાફિકલ મેથડ અને ટેકનિક્સ। આ રીતે ભૂગોળના 4 પેટા વિભાગ છે।
પહેલું ભૌતિક ભૂગોળના પેટા વિભાગની અંદર પાછું જોઈએ તો ભૂ સ્વરૂપ વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન છે. અને પછી બીજું જૈવિક ભૂગોળના પેટા વિભાગો જોઈએ તો પારિસ્થિતિક ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પર્યાવરણીય ભૂગોળ અને પ્રાણી ભૂગોળ છે. માનવ ભૂગોળના પેટા વિભાગ જોઈએ તો સાંસ્કૃતિક તેમજ સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, રાજકીય ભૂગોળ અને આર્થિક ભૂગોળ. ક્રિયાતનિક એટલે કે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓના પેટા વિભાગ જોઈએ તો નકશા નિર્માણ, માત્રાત્મક તનિક, ક્ષેત્રીય સર્વેક્ષણ અને ભૌગોલિક માહિતી. આ રીતે ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ પાડી શકાય છે. 2. ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી ટૂંકમાં વર્ણન કરો. ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ભૂ સ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેનું વિતરણ, ઉત્પત્તિ, પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, વાતાવરણના ઘટકો અને તેના તત્વો કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનોનો અભ્યાસ થાય છે. સમુદ્ર વિજ્ઞાનની અંદર મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરોની ઊંડાઈ, મહાસાગરોના સ્થાન, પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, જળ, સમુદ્ર જળની ક્ષારતા તથા મહાસાગરોની માનવ જીવન પર થતી અસરોનો અભ્યાસ કરે છે. જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો, ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. પછી જળ વિજ્ઞાનની અંદર મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરેની જળરાશિ અને તેની ભૂમિકા વિશે અભ્યાસ થાય છે. 3. માનવ ભૂગોળ. ટૂંક નોંધ લખો. પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ તથા રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ ભૂગોળ માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. 1. ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? તો ભૂગોળ ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે શુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે. 2. માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગ જણાવો. માનવ ભૂગોળના 4 વિભાગ નીચે મુજબ છે. પહેલું આર્થિક ભૂગોળ, બીજું રાજકીય ભૂગોળ, 3 સામાજિક ભૂગોળ અને 4 વસ્તી વિષયક ભૂગોળ. 3. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે. 4. વસ્તી ભૂગોળ એટલે શું? માનવ ભૂગોળની એક પેટા શાખા વસ્તી ભૂગોળ, પોપ્યુલેશન જિયોગ્રાફી કહેવાય છે. અને વસ્તી ભૂગોળમાં વસ્તી ગીચતા, વસ્તી વધારાના પ્રશ્નો ઉપરાંત વસ્તીનું સ્થાનીકરણ, સ્થળાંતર વગેરે બાબતોને સમજાવતા ભૂગોળને વસ્તી ભૂગોળ કહે છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? તો સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ આર્યભટ્ટ હતા. 2. ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? તો તેના લોકજીવન વિશે વર્ણન કરનાર ઇબ્ન બતુતા હતા. 3. ભૂગોળનું જ્ઞાન કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય છે? ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોત 2 છે. પહેલું ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસ દ્વારા અને બીજું પ્રાદેશિક અભિગમ દ્વારા. 4. ભારતના 2 ભૂગોળવિદના નામ આર્યભટ્ટ અને વરાહમિહિર છે. 5. ભૂગોળ શબ્દનો અર્થ આપો. ભૂગોળ શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? જવાબ થશે A. થેલ્સ. 2. મહાન ભૂગોળવિદ કાર્લ રીટર કયા દેશના હતા? જવાબ થશે જર્મનીના. ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતું? B. ઇબ્ન બતુતા. 4. મેઘદૂતમની રચના કોણે કરી હતી? જવાબ થશે કાલિદાસે કરી હતી. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ભૂગોળ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે.
જે તમે ધોરણ 11 ભૂગોળ સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો